હર મહાદેવ, જય ગાયત્રી। કાલસર્પ યોગ ઘણા બધાના કુંડળીની અંદર કાલસર્પ યોગ હોય છે। તો આ કાલસર્પ યોગ કઈ રીતે બને છે એ જાણશું। તો કાલસર્પ યોગ બનવાના યોગ એ રીતે છે કે રાહુ અને કેતુની વચ્ચે તમારા તમામ ગ્રહો આવી જતા હોય। બીજા જે 7 ગ્રહો છે એ રાહુ અને કેતુની વચ્ચે આવી જાય એટલે કાલસર્પ યોગનું નિર્માણ થાય છે। કાલસર્પ યોગનું નિર્માણ થયા બાદ એના શું ફાયદા અને શું નુકસાન હોય છે એ વિશે જાણશું। તો કાલસર્પ યોગ જે વ્યક્તિની કુંડળીમાં હોય તેને નોકરીમાં અડચણ, નોકરી કરે તો ફાવે નહીં, ફાવે ત્યાં ટકી શકે નહીં, ઘરની અંદર થોડાક સમયની અંદર બોલવાનું થતું હોય, મિત્ર વર્તુળ ઓછા મિત્ર હોય, ધંધો કરે તો ધંધામાં નુકસાન હોય, ક્યાંક ને ક્યાંક એને જીવનની અંદર નાની મુશ્કેલીઓ શરૂ રહેતી હોય। લગ્ન મોડા થાય તો તૂટી જવું। ત્યારબાદ એના જે ફાયદા છે એ વિશે વાત કરશું। તો કાલસર્પ યોગવાળા વ્યક્તિ વિદેશ ગમન એટલે કે વિદેશ જવું હોય તો એને ઘણી સવલત પડે છે। રાહુ જ્યારે આપવા બેસે છે ત્યારે ઘણું એવું સારું આપી દે છે। ત્યારબાદ જોવા જઈએ તો એ રાજકારણમાં, પોલીસમાં જો હોય તો એનું વર્ચસ્વ, એનું પ્રભુત્વ અલગ જ હોય। કાલસર્પ વ્યક્તિ માણસના જીવનમાં હોય તો ઘણા ફાયદા પણ છે, ઘણા નુકસાન પણ છે। કાલસર્પવાળા વ્યક્તિઓને જો કાલસર્પ હોય તો એને વહેલી તકે વિધિ વિધાન કરાવી લેવા, એ યોગના જાપ કરાવી લેવા। વિધિ વિધાન શિવ મંદિરની અંદર, નદી કિનારે, દરિયા કિનારે, જ્યાં પીપળ અને વડનું વૃક્ષ હોય ત્યાં આ જગા ઉપર થઈ શકે છે। નાસિકની અંદર આ વિધિને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે। કાલસર્પ યોગવાળા વ્યક્તિઓ પ્રભાવશાળી પણ હોય છે, તેજસ્વી પણ હોય છે। આપણા ઘણા નેતાઓ બની ગયા અને ઘણા નેતાઓ, ઘણા ક્રિકેટરોની કુંડળીમાં કાલસર્પ યોગ છે। એવું નથી હોતું કે અશુભ ફળ જ હોય છે। હર મહાદેવ, જય ગાયત્રી।